અહીંયાથી જવાનું છે અને પોતાનો ટાઈમ લઈને આવ્યા છે, તો મારે સ્પીચ મારી પણ જરાક ટૂંક જ કરવી પડશે, એટલે ઘણી વસ્તુ મેં કહેવાની હતી એને કટ કરી નાખું છું. તો ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ, નમસ્કાર, વેલકમ ટુ ઓલ ધ ગેસ્ટ જે બહારથી આવ્યા છે ખાસ, અને ગામના અને સ્ટુડન્ટ લોકો અને ટીચરો અને ટીચરની કમિટી. આ સ્કૂલ બહારના પૈસાથી વગર ચાલતી નથી, અને આપણે બહુ નસીબદાર છે કે આપણા એનઆરઆઈ ચાહનારો આપણને સપોર્ટ આપતા રહે છે. સાઉથ આફ્રિકાથી સપોર્ટ આવે છે, ઝામ્બિયાથી, યુકેથી, કેનેડાથી, અને હજુ પણ ચાલુ જ છે. ઝામ્બિયા, સાઉથ આફ્રિકા, યુકે, લંડન ચાલુ જ છે, તો જ આ સ્કૂલ પ્રગતિ કરી શકે છે. કેમ કે આ ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં એટલા પૈસા નથી કે આપણી સ્કૂલને આગળ વધવાનો ચાન્સ મળે. પોતે આપણા સમાજના જે ચાહકો છે એ લોકો કુરબાની આપે તો જ આ સ્કૂલ ચાલે એવું છે. ઇન અ વે આ એક પ્રાઇવેટ એજ્યુકેશન થઈ ગયું છે. દરેક દુનિયાના અંદરમાં પ્રાઇવેટ એજ્યુકેશન જ્યાં નહીં હોય ત્યાં છોકરાઓ તરક્કી કરતા નથી. તો જો કે ગવર્મેન્ટ સ્કૂલ છે આ, તે છતાં પણ પ્રાઇવેટ ફંડ જો નહીં મળે તો આના સ્ટુડન્ટ લોકોને જે ફાયદો મળે એ મળી શકતો નથી. તો થેન્ક યુ વેરી મચ ફોર એવરીબડી, NRI ફ્રોમ અબ્રોડ, જેની અમને મદદ મળતી રહે છે. હવે તમને ખબર છે કે આપણા સમાજના અને આખી દુનિયાના 3 રાક્ષસો જે આપણી સામે છે, જો આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે આપણે જંગલમાં જઈએ, વનમાં જઈએ અને ઝાડને શોધીએ કે ઝાડ ક્યાં છે, તો એ રાક્ષસો આપણી સાથે 24 કલાક છે, એને આપણે પારખી શકતા નથી. એક તો ગરીબી, એક અસમાનતા અને એક અભણતા, ઇલિટરસી, ઇનઇક્વાલિટી એન્ડ પોવર્ટી. તો આજે મારું ગયા વર્ષે પોવર્ટીના પર મેં 5 મિનિટ કહેલું, તો આ વખતે મારે અસમાનતાના ઉપર કંઈ કહેવું છે. હવે આ મારો પોતાનો અભિપ્રાય છે કે અગર અલ્લાહ હૈ, સારામાં સારી આખી દુનિયા, આખા યુનિવર્સમાં અગર બનાવી એક ચીજ બનાવી હોય તો એ માં છે. માં ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ક્રિએશન અલ્લાહની. મારી પાસે લગભગ 6 માં છે. મારી પોતાની માં, મારી ખાલા જે હજુ જીવિત છે, બોલ્ટનમાં છે. મેં જેવું કહ્યું કે હું જાઉં છું ઇન્ડિયા, તરત રડવા માંડ્યા કે બેટા તારો હપ્તો હમણાં કપાયેલો છે, તો ક્યાં જાય? એટલી લાગણી માં જેવી, હું એને માથી જ પુકારું છું. બીજા મારા કઠોળમાં હતા, એક અમારા બાજુમાં, એ પણ મારી માં તરફ થઈ ગયા. મને દૂધ અને મલાઈ ખવડાવે. જ્યારે એ લંડનમાં આવ્યા તો હું એમને રસમલાઈ દઈને જતો હતો કે માં, તમે મને બચપનમાં છોકરો બનાવેલો, તો હવે મારો ટર્ન છે. બીજા કઠોળમાં એક મહેરુનિસાબેન શેખ આવ્યા, જેનો ઇન્તિકાલ તો 2 વીક પર. એમને પણ જ્યારે કેન્સર હતું, જ્યારે હું ફોન કરું તો કે બેટા તેરી તબિયત કેસી હૈ, રડવા માંડે, બેટા તું કેસા હૈ. એટલી દુઆ એમને. તુને, એમના પોતાના 4 છોકરાઓ થયા પછી તો પણ કે તું મેરા બડા બેટા હૈ. બધા છોકરાઓને કે ये सब तुम्हारा बड़ा भाई है. હમણાં જ 2 વીકના ઉપર બર્મિંગહામના અંદરમાં એનો ઇન્તિકાલ થયો. મારા સાસુ, એ પણ મારી માં એવા થઈ ગયા. એટલા મારી ક્લોઝ કે મારે અગર મારી વાઈફ કંઈ આડી અવડી જાય તો એ તો શું ધમકી દે, હું જ ધમકી દઉં કે તારી માને હું કહી દઈશ, એટલે બિલકુલ ચૂપ થઈ જાય. એવી મારી એક માં. નરોલીમાં જીપાઈની માં, એ મારી માં થઈ ગઈ. સંગીતાબેન મારી બહેન થઈ ગઈ, બિલકુલ સગી બહેન જેવી. અને હમણાં મને ઉપર એક નેબર, મારી મેઘાબેન, મારી દીકરી જેવી થઈ ગઈ. તો બધા જ માં છે. મામાં કેટલી ખૂબી છે, કેટલો પ્યાર આપે છે. હું 2-4 નામ મેન્શન કરું છું.
આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જ્યારે ઇંતિકાલ થયો તો એમને કોણે ઉછાર્યા? હુ બ્રોટ? કોણે એમને મમતા આપી? તો પહેલા છે હલીમા, માં હલીમા પહેલા આવ્યા એમને મમતા આપવા માટે. પછી ઐમાન આવ્યા, એમણે મમતા આપી. પછી અબુ તાલિબની વાઈફ 8 વર્ષના હતા ત્યારે ત્યાં ગયા. તો એમની વાઈફ કહે કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારા દીકરાઓ કરતાં તમારો પ્યારો છે. ગૌતમ બુદ્ધ 7 દિવસ થયા અને એમની માં ગુજરી ગયા. એમને મોટો કરવામાં એની ખાલા હતા, એની ખાલા જેમને માં જેવા. કરણ મહાભારતના અંદરમાં એમની માં એને છોડી દે છે પાણીના અંદરમાં. તો કોણ એને મોટો કરે છે? તો એક ચેરિયટિયર ઘોડા ચલાવવાવાળીની વાઈફ રાધા. તો રાધા એને મોટો કરે છે બચપનથી, તો એની માં બની જાય છે. ને કરણ એ રાધા એ જ એની ઓળખાણ છે કે રાધા એનો દીકરો. છેલ્લે સુધી એની માને રાધાને જ એને માની. એની જે કુંતી એની જે ખરી માં હતી તેને નથી માની એને. બાબુર 12 વર્ષનો હતો ત્યારે જ એના બાપ ગુજરી ગયા, એને કતલ કરી નાખ્યા. તો એમને મોટો કરવામાં એમની ખાલા હતી, એમની દાદી હતી, એમની બેન હતી. જે કાબુલ જ્યારે આવ્યા ત્યારે બધી એની ફિમેલ બધી માઓ હતી એને મોટો કરવામાં. મૂસા અલૈહિસ્સલામ બચપનમાં છોડી દે છે એને. તો એને મમતા કોણ આપે છે? એક ફિરૌનની છોકરી કે જેનો કોઈ તાલ્લુક નથી એની સાથે, એને મમતા પારકાથી મળે છે. તો આનો મતલબ શું થયો? આપણે બધું આ સાંભળીએ એનો. યાની કે મમતા એક કે એક માતાના, એક કે એક મહિલાના અંદરમાં અલ્લાહ પાકે છુપાવેલી છે. એક કે એક મહિલાના અંદર. અને જેવો મોકો મળે એવો ઉભરો થઈ જાય છે. પછી જોતા નથી કે મારી પોતાની દીકરી છે, દીકરો છે કે બીજાનું છે. અલ્લાહ પાકે આ ખૂબી, આ ખજાનો માતાને આપેલો છે. તો એક ગંભીર સેડ વસ્તુ આ છે કે આ માતાના ઉપર જ્યારથી સિવિલાઇઝેશન શરૂ થાય છે 8-10 હજાર પહેલા, ત્યારથી આ માતાના ઉપર એટલો જુલમ થાય છે, એટલો જુલમ થાય છે કે હું જ્યારે બુક વાંચું તો મારી 2 કે 3 પેજ મારાથી વંચાય, પછી આગળ વધતા જ નથી. એટલો જુલમ થાય છે આ માતાના ઉપર. જસ્ટ 2-3 વસ્તુ તમને કહું કે કઈ રીતના જુલમ થાય છે. મુસ્લિમ કન્ટ્રી અને પંજાબના અંદરમાં ઓનર કિલિંગ થાય છે. અગર છોકરી કંઈ ખરાબ કામ કરે તો એને ફેમિલીની ઇજ્જત માટે છોકરીને મારી નાખવામાં આવે. અને એનો ભાઈ ખાસ કરીને આ કામ કરે તો આખો સમાજ એને વાહ કરે છે કે તે જાણે તારી ઇજ્જત પાછી ફેમિલી અંદરમાં આવી ગઈ. તો અગર બેઇજ્જતી થાય તો એનું કુરબાની કોણ આપે? માતા. યુરોપના અંદરમાં 200 વર્ષ સુધી વિચ હન્ટ હતી. તો એમાં કોને બાળતા એ લોકો? વિચ યાની કે વિચ એટલે શું કહે ગુજરાતીમાં? ડાકણ. વુમનને કે ડાકણ છે. તો એને ફાયરના ઉપર એને બારવામાં આવે યુરોપના અંદરમાં. બોલો, જ્યારે વોર થાય તો પહેલા વિક્ટિમ હોય છે, પહેલી જુલમ થાય છે વિમેનના ઉપર. જ્યારે માતા કામ પર જાય છે તો એણે કામ પર જવાનું અને આખી ઘરની ડ્યુટી સંભાળવાની. એણે કુક કરવાનું, ક્લીન કરવાનું, લોન્ડ્રી કરવાનું, સસરાનું સંભાળવાનું, હસબન્ડનું સંભાળવાનું, છોકરાઓને મોટા કરવાના, બધી વસ્તુ કરવાની અને કામ પણ કરવાનું. જ્યારે મરે ખાલી કામ કરે અને આરામથી એના વિડીયો કે જે કરવાનું સ્પોર્ટ જવાનું એમાં લાગી જાય છે. ઇન્ડિયાના અંદરમાં 400 વિમેન એક વીકમાં સુસાઇડ કરે છે. 400 હાઉસવાઇફ અને લાખો છોકરીઓ પણ મરી જાય છે. અરબના અંદરમાં બિફોર ઇસ્લામ છોકરીઓને દાટી દેવામાં આવતી હતી. શા માટે? બસ છોકરીઓ છે એટલે. કેટલો જુલમ.
ઇન્ડિયાના અંદરમાં 2000 થી 2019 સુધી 9 મિલિયન છોકરી પેદા થાય અને મારી નાખવામાં આવી છે. 9 મિલિયન મીન્સ 90 લાખ. વિમેન સ્લેવરી આખી દુનિયામાં છે, એવું નથી કે હિન્દુસ્તાનમાં એક જગાએ છે. ખાલી એક જ કમ્યુનિટી મળી આ છોકરી છે રિસર્ચ કરતી એને કે અલ્જીરિયાના નામે એક ટ્રાઇબ છે ટુઆરેગ કરીને, ત્યાં મરદ પડદો કરે અને ઓરતનું રાજ ચાલે છે. બાકી દુનિયામાં દરેક જગ્યાએ જુલમ થાય છે. 2020ના અંદરમાં ડાવરી યાની પેલું હિન્દુસ્તાનના અંદરમાં આપે ને મહેર કેવું કે આપે, 19 ડેથ પર ડે. હવે ઘણું આગળ પડશે પણ એનું સોલ્યુશન શું? બહુ તમને રિપ્રેસ કરવા નથી માંગતો. તમારે જાણવું હોય તો તમે લાઇબ્રેરીના અંદરમાં જઈને કંઈ આપણે ગૂગલના અંદરમાં જોજો કે વુમનના પર કેટલો જુલમ થાય છે. માં આટલું મમતા આપે આપણને જિંદગી આપે. તમે અન્ટિલ યુ ડાય આટલો બધો જુલમ કેમ સોસાયટી આ વસ્તુને દેખીત ચાલુ જ રાખે છે? આખી દુનિયામાં ચાલુ છે હજુ પણ. તો એને કઈ રીતના બદલવું? તો એનો ઉપાય મારા અભિપ્રાય પ્રમાણે એ છે કે તમે દીકરીઓ તમારા મા બાપ સાથે સારી રીતના વાત કરો કે માં કે પપ્પા અમને ભણવા દો. અમને ભણવા દેશો તો મને ખબર પડશે અમારા હક શું છે. અગર કોઈ અમારા પર જુલમ કરશે તો અમને ખબર પડશે કે અમારે શું કરવાનું. એ મા બાપને તમે પૂરેપૂરો ભરોસો આપો કે અમે તમારું નામ નહીં બગાડીએ, ગેરંટી આપો, અમને ભણવા દો. કેમ કે જમાનો એવો છે કે દુનિયાના અંદરમાં હવે છોકરીઓની પણ, દાખલા તરીકે ડેવલપ સોસાયટીના અંદરમાં, યુરોપના અંદરમાં છોકરા છોકરી કોઈ ફરક નથી. એ લોકોને કોઈ સંતોષ નથી થતો, અરે કોઈ દુઃખ નથી થતું. જ્યારે આપણી ડેવલપિંગ કન્ટ્રીમાં જો છોકરી થાય તો એને દિલાસા દેવામાં આવે કે બેટા કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ તને છોકરો મળશે. તો આ વસ્તુ આપણે દૂર કરવાની છે. તમે ફ્યુચરના મા બાપ બનશો તો તમારે, અગર તમને નહીં થઈ શકે તો તમારે તમારા છોકરાઓને આ રીતના ટ્રેનિંગ આપવાની છે કે અગર હસબન્ડ એક્સિડન્ટમાં મરી જાય કે તમને છોડીને ચાલો જાય, અગર તમારી પાસે કોઈ પણ અભ્યાસ હશે, તમારી પાસે કોઈ કરિયર હશે, તો મા બાપને પણ ફિકર કોઈ નથી. તો તમારે મા બાપને કહેવાનું કે અમને ભણાવશો તો અમે રડતા તમારા ઘરે નહીં આવીએ. મારી છોકરીને મેં વાત કરી કે મારે ઘર બદલવાનું છે મારા છોકરા પાસે જવા માટે. તો કે શા માટે? કે મારો છોકરો કહે કે ભાઈ તમે જરા ઉંમર થાય ત્યારે અમે તમને સપોર્ટ કરીએ. તો મારી દીકરી કહે તો હું કોણ છું, હું તમને સપોર્ટ કરીશ. તો એકલી એ જાપાનમાં એકલી રહે છે. તો એમ નહીં માનો કે ખાલી છોકરાની જવાબદારી છે કે વહુની જવાબદારી છે. છોકરી પણ છોકરા જેવી છે, બલકે છોકરી માટે એની માં બેસ્ટ ફ્રેન્ડ છે. અને જેમ ટાઈમ જશે તેમ એવો ટાઈમ આવશે કે તમે ભણાવશો છોકરીઓને, છોકરીઓ તમારા માટે 24 કલાક હાજર રહેશે. એ બધું પાછળનું ભૂલી જાઓ. છોકરાઓને પણ વિનંતી કરું છું કે તમારે પણ ઘરના અંદરમાં ભાગ લો. જે પણ એની પીસાની ઉપર નથી લખેલું એને કૂક કરવાનું કે ક્લીન કરવાનું, એના માથા પર નથી લખેલું, આ સમાજે લખેલું છે. તો સમાજે લખેલું છે તો એને તમે મિટાવી શકો છો. તમે તમારી વાઈફને, તમારી છોકરીઓને સાથે મળીને મદદ કરો તો સમાજ બદલશે. સમાજ બદલવું એ તમારા હાથમાં છે. અમે તો સમાજમાંથી ગુજરી ગયા, હવે અમારી તો જવાની તૈયારી છે. તો આ તમને બહુ જ મારો તમારા જ માટે છે. છોકરા અને છોકરીઓ હિકમતથી તમારા મા બાપ સાથે મળો, એમને કન્વિન્સ કરો. અહીંયાથી તમે વિચાર કરો કે લગભગ 17 છોકરીઓ યુકે કેનેડાનામાં એકલી ભણે છે, એકલી. મા બાપે પથ્થર મૂકીને છોકરીઓને મોકલી છે ત્યાં. બોલો, તો એક ઘણો મોટો એક્ઝામ્પલ છે કે છોકરીઓ પણ મા બાપને એટલો જ ઓનર આપી શકશે, ઇજ્જત આપી શકશે જેટલો કે એક છોકરો આપી શકે. ઇનફેક્ટ વધારે મળશે. તો આજે આપણે સેલિબ્રેટ કરીએ માનો કે માં
અલ્લાહ પાકે બહુ જ સારી બનાવેલી છે. પ્રાઇમરી સ્કૂલના અંદરમાં વધારે માઓ છે તો એ લોકો ફક્ત ટીચિંગ નથી કરતા, એ લોકો મમતા પણ આપે છે. જ્યારે સંગીત આપીને છોકરાઓને કહે તો કે દીકરા દીકરા આમ કર, દીકરા આમ કર, એ લોકોને બીજું નામથી નથી પુકારતા, દીકરા દીકરા કરે છે. તો આ માતાના અંદરમાં મમતા બહુ જ મોટી ખૂબી, બહુ મોટો ખજાનો છે. એને આપણે એબ્યુઝ નહીં કરીએ, આપણે એના પર જુલમ નહીં કરીએ. આપણે સમાજને બદલવાની જરૂર છે. અને હવે એક સોંગ આવે છે, આ માતા માટે છે. તમે જ મહેમાન જવા માંગો છો, જરા એક સોંગ 2 મિનિટનું છે, તમે સાંભળીને પછી જઈ શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી. સાંભળ્યું, હું અંત કરું છું અહીંયા. થેન્ક યુ.